આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે આવી છે શિવજી જાન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે જય હો બાઉજી ગાઓ ધ્યાન આવી ગયું બોલે
ભગવાન કી હર હર મહાદેવ હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હે તારી ધૂન વાહ બહુ સરસ ઉમાપતિ મહાદેવ કી જય સાક્ષાત હિમાલયમાંથી શિવજી આવ્યા છે હો. ભૂત પ્રેતોને લઈને આવ્યા છે જય હો વાહ વાહ આવો બધા આવો આ તો જાન છે જય હો જય હો બોલો ભૂત તો અમુક રેનકોટ પહેરીને આવ્યા છે ખૂબ સરસ જય હો જય હો ખૂબ સરસ ખૂબ સરસ બોલો શ્રી ઓમ મિયા હર 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 ફક્ત આપણા શિવજીને વિનંતી અને કનુભાઈ જે યજમાન બન્યા છે અને એમના ધર્મપત્ની ધર્મિષ્ઠા બેન તમે આપ સ્ટેજ ઉપર 2 મિનિટ માટે આવી જજો તો આપણે શિવજીનું ગેટઅપ અને શિવજીના દર્શન બધા કરી લે બાકી બધા નીચે રહીશું ફક્ત શિવજી અને યજમાન કનુભાઈ અને ધર્મિષ્ઠા બેન અને એમના મમ્મી પપ્પા બીજા પરેશભાઈના આટલા ફક્ત ઉપર આવજો આ
ભાઈ કેમેરાવાળા ભાઈ જરા અહીંયા આવજો, રિક્વેસ્ટ છે આપની, થોડીક વિડીયોનો એક શોટ લઈ લેજો અહીંયા. બીજા બધા આપણે અહીં ઊભા રહેજો. શિવજી અને કનુભાઈ, ધર્મિષ્ઠાબેન યજમાન અને બાબુલાલ અને લીલાબેન ફક્ત સ્ટેજ ઉપર જશે. શિવજીનું ગેટઅપ, શિવજીના દર્શન કરવાના છે બધાએ, એટલે જોઈ લે એમને. અને મુકેશભાઈ ડિંગુજા, મુકેશભાઈ બાબુલાલ ડિંગુજા એ પણ અહીંયા પધારજો. શિવજી ઉપર પધારો, 2 મિનિટ ફટાફટ, ટાઈમની મર્યાદાને ધ્યાનમાં રાખી સ્ટેજ ઉપર આવી જાઓ. કનુભાઈ, ધર્મિષ્ઠાબેન, બાબુલાલ, લીલાબેન ઉપર આવી જાઓ, સ્ટેજ ઉપર આવી જાઓ. તમારું ગેટઅપ, તમે આટલું સરસ તૈયાર થયા છો, બધા દર્શન કરી લે પછી આપણે અહીંયા ચોરીમાં બેસીશું. આજના શિવ સ્વરૂપ ધારણ એવા પરેશભાઈને વિનંતી, અહીંયા ચોરીમાં આવી જજો. શિવ સ્વરૂપ પરેશભાઈ યજમાન ચોરીની અંદર આવજો, અહીંયા ચોરીમાં આવી જજો. આપણે થોડી ઝડપ કરીશું. દીપકભાઈ, શિવજીને અંદર લાવો. હા, આવો, અંદર આવો. હા, આવો દાદા, બધા અંદર આવો. શિવજીની અંદર જે જગ્યા હોય
ભાઈ હાર્દિકભાઈ થોડી ઝડપ કરાવો પેલા. બોલો શ્રી ઉમિયા માત કી જય. ખૂબ ભાગશાળી છે આજના કન્યાદાતાના યજમાન શ્રીમાન કનુભાઈ અને એમના અર્ધાંગીની ધર્મિષ્ઠાબેન. ખૂબ ભાગ્યોનો ઉદય થયો હોય અને 71 પેઢીના પૂર્વજો નો જ્યારે આશીર્વાદ પ્રાપ્ત થયો હોય ત્યારે આજે ભોલેનાથ અને માં જગદંબાનું કન્યાદાન થાય. આમને સપોર્ટ કરવા માટે કોઈ અણવર રીતે ભગવાન વિષ્ણુ બની અને ભોલેનાથની બાજુમાં આવી જાઓ. કોઈ એવા વિષ્ણુ ભગવાન બની ભોલેનાથની બાજુમાં આવી જાઓ કે જે એમને મદદ કરી શકે. યજમાન ભાલે મંગલ તિલકમ કુર્યાત. હરે ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તા રક્ષો અરિષ્ઠાનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. બે હાથ જોડી તમારા માતા પિતા બે હાથ જોડી તમારા માતા પિતાને નમસ્કાર કરો. ઓમ માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. જે ગુરુ બનાયા હોય એ ગુરુને નમસ્કાર કરો. આચાર્યાદિ ગુરુવર્યેભ્યો નમઃ. કુલદેવી જગત જનનીને વંદન કરો. ઓમ કુલદેવ્યૈ નમઃ. આવેલા અતિથિ બ્રાહ્મણો અને ભગવાન વ્યાસને વંદન કરો. ઓમ દેવતાભ્યો નમઃ. ઓમ પુણ્યમ પુણ્યાહમ મનમાં શ્રી ગણેશાય નમઃ એ મંત્રનો જપ કરી આપો. ઓમ વિનાયકમ ગુરુમ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર. જમણા હાથે ચમચી જળ પકડેલી રાખો. ઓમ એક ચમચી શ્રીમાન કનુભાઈ પકડશે. એક ચમચી કનુભાઈ પકડશે. બેન તમે એમના હાથ અડાડો. ઓમ વિષ્ણવે નમઃ. 3 વાર મંત્ર જપી આપો. ઓમ યુનાઇટેડ સ્ટેટ અમેરિકા મધ્યે મેસેચ્યુસેટ રાજ્ય અંતર્ગત ફોક્સબોરો ગ્રામ સમીપે 33 કોમર્શિયલ માર્ગ મધ્યે ભગવતી જગતજનની સાનિધ્યે શ્રાવણ માસે શુક્લ પક્ષે સપ્તમ્યાયામ ઉપરી અષ્ટમ્યાયામ તિથૌ વાસરાન નિમિત્તાયામ. તમારું ગોત્ર કનુભાઈ બોલી આપો. કશ્યપ ગોત્રોત્પન્ન. તમારા પિતાજીનું નામ બોલી જાઓ. ભગવાન ભાઈ વર્મણાય દાસસ્ય પુત્ર. ભગવાન ભાઈ ગૃહે અર્ધાંગિની. તમારા બાનું નામ બોલી આપો. વામ કુક્ષે પુત્ર રત્ન જન્મ. તમારું સાચું નામ બોલી આપો. કનૈયાલાલ નામને મુખ્ય યજમાન. કનૈયાલાલ ગૃહે અર્ધાંગિની. ધર્મિષ્ઠાબેન તમારું નામ બોલી આપો. કનૈયાલાલ ગૃહે અર્ધાંગિની લક્ષ્મી સ્વરૂપા. ઓમ ધર્મિષ્ઠા દેવી સપરિવાર સયજમાન પ્રતિનિધિત્વેન સપત્નિકો સપરિવાર સૌમ્યા ધામ પ્રતિનિધિત્વેન કનૈયાલાલ યજમાનો અહમ બોલો મમ અદ્ય દીને ભગવાન આશુતોષ કૃપા પ્રીતિ અર્થમ મહાગણેશ પૂજનમ
જળ મૂકી દો અહંકારી સે. જ્યારે ભગવાન શંકરના ભગવતી જગત જનનીના વિવાહ થયા હતા ત્યારે બી ગણપતિ દાદાની પૂજા કરી હતી. તો બે હાથ જોડી ભગવાન મહાગણેશને પ્રાર્થના કરો. આવડતો હોય તો શ્લોક જોડે બોલજો. વક્રતુંડા મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજ. ઓમ બોલો વિષ્ઠરો વિષ્ઠરો વિષ્ઠરઃ. ભગવાન શંકરના હાથમાં આપી દો. લઈ લો. પ્રતિગૃહ્યતામ. તમે બોલો પ્રતિગૃહ્યતામ. તો ભોલેનાથ તમે બોલો પ્રતિગૃહ્ણામિ. પ્રતિકુંડામી. ઇતે પ્રતિવચનમમાં જે આસન ઉપર બેઠા છો એ આસન ઉપર અર્પણ કરી આપો. જે ગાદી ઉપર બેઠા છો ત્યાં અર્પણ કરી આપો. જ્યારે રાજા મહારાજાઓ આવે ને ત્યારે ભોલેનાથ એમને પગ મૂકવા માટે પણ એક આસન બીજું જોઈએ. એટલે અહીંયા શ્રીમાન કનુભાઈ તમે હાથમાં આ ફૂલ પકડેલું રાખો. દ્વિતીય વિષ્ઠરઃ પ્રતિગૃહ્યતામ. બોલો પ્રતિગૃહ્ણા. પ્રતિકુંડામી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમારા પગ જોડે મૂકી દો. અર્ઘ્યો અર્ઘ્યો અર્ઘ્ય પ્રતિગૃહ્યતામ. મધુપર્કઃ પ્રતિગૃહ્યતામ. હવે કન્યા તરફથી જે કોઈ મામાઓ અહીંયા ઉપસ્થિત હોય તો કન્યાના મામા અહીંયા આવજો. હવે ટૂંક સમયમાં જગત જનની માં પાર્વતી જગદંબાને લાવવાના છે. પણ એના જો એમના કોઈ મામા ના હોય તો આપણે બધા એમના પરિવારજનો છીએ. આપણે ઝુલાસણ વાળા તો ખાસ. તો જે કોઈ માને લાવતો અને વાતે ગાતે લાવજો. આ તો જગત જનની છે. બોલો શ્રી ઉમિયા. વિધિઓ માસા મંગલાષ્ટકમ. વિધિઓ માવુમા સ્કંદા સ્થિતા હે
સીધારામ કુર્યાત પ્રવેશ મંગલમ. મંગલાષ્ટક નતું ભૈરવી મંગલાષ્ટકમ મંગલાષ્ટકમ નતું ભૈરવી. માસામાં પ્રભા મૃગ પાથે થોડું જલ્દીથી માતાજી પધારે એવું આપણે કરીશું, કારણ કે હજુ વિધિ પણ કરીશું કન્યાદાન, ખાસ કરીને જેના માટે આપણે આયોજન કર્યું છે. હજુ આરતી પણ બાકી છે, આવતીકાલે ગણપતિ પ્રાગટ્ય થશે, એનો ચડાવો પણ બાકી છે. થોડું જલ્દીથી આપણે માં ઉમા અહીંયા પધારે એવું આપણે આયોજન કરીશું. કન્યા પધરાઓ સાવધાન. અરે ખરણા ગામવાળા સાવધાન. કન્યાના મામાઓ સાવધાન. અરે ઢોલવાળા ફોટોગ્રાફરો ફસી જાઓ સાવધાન. નાણા કોથરી સાવધાન. બહુ મિયા માત કી જય. બોલો મિયા સંગ.
બાજુ લાવ. ઉમિયા આ બાજુ ઉમિયામાં પ્રવેશ કરાવ. ભીડ ખસી જજો. બોલો ઉમિયા. જય હો માં ઉમિયા. ખમા માં ઉમિયા તમારા તેજને. ખમા ખમા ઉમા માં તમારી શક્તિને. ખમા માં તમારા આ પટેલ. ખમા માં બેતાલી સમાજને. અને ખમા ખમા માં તમારા ભક્તોને. ખૂબ કૃપા કરો આ ભક્તોનું મંગલ કરો. ઉમિયા માત કી જય. દરેક ભક્તોને વિનંતી, દરેક ભક્તોને વિનંતી, દરેક ભક્તોને વિનંતી પોતપોતાનું સ્થાન લઈ લે અને અહીંયા ચોરીનો એરિયા ક્લિયર કરી દે. દરેક ભક્તો, માતાઓ, વડીલો, બહેનો અહીંયા ચોરીનો એરિયા ક્લિયર કરી દેજો. બધા પોતાનું સ્થાન ઝડપથી લઈ લે એવી નમ્ર વિનંતી. પેલો હાર 10 રાજાઓ જ્યારે એક જોડે શિવજીનું ધનુષ ઉછકતા એ થાકી જાય છે ત્યારે ગુરુજી બોલે છે, ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા મેટહુ તાપ જનક ઉર તાપા. ત્યારે માં જાનકી પેલો હાર ભગવાન રામચંદ્રને પહેરાવે છે. તો આજે માં ઉમિયા ભગવાન ભોલેનાથને પેલો હાર પહેરાવશે. ઓમ તદેવ લગ્નમ. ત્યારબાદ ભગવાન શિવ માં ભગવતીના હાર પહેરાવ. પત્ની મનોરમામ દેહી. બેસી જાઓ. અથ હસ્ત મેલાપ. તમારો જમણો હાથ આગળ ધરો. બેન તમારો હાથ આગળ ધરો. કનુભાઈ, ધર્મિષ્ઠા બેન ઊભા થઈ જાઓ. હું જે વસ્તુ તમને કહું એ વસ્તુ તમારે શિવજીના હાથમાં કનુભાઈ આલવાની. બેન તમારે ઉમિયામાના હાથમાં આલવાની. સર્વપ્રથમ શિવ આપહ સંતુ. એક ચમચી હાથમાં જળ મૂકો. શિવાપ સંતુ. સંતુ શિવ આપહ. સૌમનસ્યમ. ફૂલની પાંદડીઓ હાથમાં મૂકી દો. સૌમનસ્યમ અસ્તુ. અસ્તુ સૌમનસ્યમ. હાથને વંદન કરો. અક્ષતાંચારિષ્ટંચાસ્તુ. પુષ્પાણી પાંતુ. સૌ શ્રિયમસ્તુ. કંકુનો ચાંદલો એમના હાથમાં કરી આપો. ગંધા પાંતુ. સુમંગલ્યંચાસ્તુ. ચોખા મૂકી આપો. અક્ષતા પાંતુ. આયુષ્યમસ્તુ. ફૂલની પાંદડીઓ મૂકી આપો. પુષ્પાણી પાંતુ. સૌ શ્રિયમસ્તુ. તાંબુલાની પાંચ કંઈક દક્ષિણા હોય તો દક્ષિણા મૂકી આપજો. પુનઃ દક્ષિણા પાંતુ. બહુધનમસ્તુ. પુનરત્રા પાંતુ. સ્વર્ચિતમસ્તુ. અથ કન્યાદાન સંકલ્પ. હાથમાં જળ પકડેલા રાખો. અત્યારે જે વિધિ ચાલવા જઈ રહી છે એ વિધિને કહેવાય છે કન્યાદાન. જ્યારે કન્યાદાન થતું હોય છે ત્યારે ગોત્ર ઉચ્ચાર કરવામાં આવે અને ત્યારે શંકર ભગવાનના વિવાહમાં જે બ્રાહ્મણો ઉપસ્થિત થયા હતા ત્યારે બ્રાહ્મણોને કહેવામાં આવે છે કે હે બ્રાહ્મણો, હવે તમે વિધિ કરાવો. અને જ્યારે વિધિ કરવાનું કહે છે ત્યારે આપણામાં પરંપરા છે કે લગ્ન પત્રિકા વાંચવામાં આવે. એમાં લખેલું હોય ખરણા ગામના વતની, હાલ યુએસએ બોસ્ટન નિવાસી, ફલાણા ફલાણા ગામના દીકરી, ફલાણા ગામને નિર્ધારિત કરેલા છે. તો આ સમયે બ્રાહ્મણો શિવરંજની આપજો. બ્રાહ્મણો ફ્લૂટમાં શિવરંજની આપજો. બ્રાહ્મણો કહે છે કે હે શિવ શંકર, આજ
તમારા વિવાહ થવા જઈ રહ્યા છે તો કહો તમારા પિતાજીનું નામ શું છે, તમારા દાદાજીનું નામ શું છે? શિવરંજની આલજો ફ્લૂટમાં. તો ત્યારે કહે છે, અને શંકર ભગવાન તો કઈ કહી નહીં શકતા. ત્યારે કન્યાદાન આપવા માટે હિમવાન અને મા મેના ઉપસ્થિત હોય છે. નારદજી જાય છે અને કહે છે કે હે પર્વતરાજ, આ જે વિવાહ મંડપમાં બેઠા છે એ તો નકુલ છે. એમના કોઈ કુલ નથી, એમના કોઈ પિતા માતા નથી. એટલા માટે મહિમ્ન સ્તોત્રના 5મા શ્લોકમાં ગંધર્વરાજ પુષ્પદંત કહે છે, અજન્માનો લોકા, કે આ લોકનો ઉદ્ભવ થાય અને સંહાર થાય, પણ મહાદેવજીનો ક્યારે અંત થતો નથી. અરે જેનો જન્મ થયો હોય એનો અંત થાય, પણ જેનો જન્મ જ થયો નથી એનો અંત ક્યાંથી? એને કોઈ ઝેર ક્યાંથી પાઈ શકે? અથા અગ્રે એમના હાથમાં આપી દો. બોલો શ્રી ઉમિયા માત. ઓમ. અહીંયા હસ્તમેળાપમાં જે કોઈ ભક્તોને ગાય, ઘડિયાળ અથવા એ નિમિત્તે યથાશક્તિ સેવા આપવી હોય તો અહીંયા 2 મિનિટ તમને ફાળવવામાં આવે છે. માત્ર ને માત્ર 2 મિનિટ. હસ્તમેળાપમાં જે કોઈને સેવા યથાશક્તિ આપવી હોય તો 2 મિનિટમાં $100 ની કઈ કિંમત નથી. હું તમને કહી દઉં, 1 તોલો જેનું દાન આપીએ છીએ. યસ્યામ એક પદેન. અત્યારે બોલું છું, સમય બહુ ખૂટે છે. મારી 1 મિનિટ, તમારી 300 મિનિટ, એટલે ટોટલ 301 મિનિટ જાય છે. ભારતીય સનાતન ધર્મમાં અહીંયા ભાવનાબેન મુકેશભાઈ ખરણા લખજો. 101. બોલો શ્રી ઉમિયા માત કી જય. 5 તોલા સોનાનું દાન સોનલબેન ભાવેશભાઈ, ગામ ડીંગુચા. બોલો ઉમિયા માત કી જય. 2 તોલા, 1 તોલાનું સોનાનું દાન. એ કોઈ 1 તોલા સોનાનું દાન છાયાબેન જસવંતભાઈ, સીતાપુર ગામથી. બોલો ઉમિયા માત. જોરણંગ ગામથી 2 તોલા સોનું હંસાબેન, દિનેશભાઈ, ગામ જોરણંગ 2 તોલા. બીજા કોઈ? લીલાબેન દશરથભાઈ, ગામ જોરણંગ 2 તોલા. ખૂબ ખૂબ માતાજી તમને ધનવાન બનાવ્યો હો. આ જગદંબાને આપો છો. ભગવતી બોલો. મીનાબેન કનુભાઈ, ગામ અંબાસણ 1 તોલો. લખજો બેન બાજુમાં તમે. મીનાબેન કનુભાઈ, ગામ અંબાસણ 1 તોલો. તાળીઓ ચાલુ રહેવી જોઈએ. ગંગાબેન નટવરલાલ, ગામ જુલાસણ 1 તોલો. મંગુબેન અંબરલાલ, ગામ જુલાસણ 1 તોલો. લીલાબેન ચીનુભાઈ, ગામ ખરણા 1 તોલો. આનંદીબેન મહેન્દ્રભાઈ, ગામ ડીંગુચા 1 તોલો. સ્મિતાબેન ગિરીશભાઈ, ગામ પલિયડ 1 તોલો. સંગીતાબેન મુકેશભાઈ, ગામ કંડાલી 1 તોલો. ચાલો ધીમે ધીમે. સવિતાબેન અંબાલાલ લખો. સવિતાબેન અંબાલાલ 1 તોલો. આપણે અહીંયા ધીમે ધીમે લઈશું એટલે જોડે લખાતું બી જાય. હું બોલું. સુભદ્રાબેન વિષ્ણુભાઈ, ગામ ડીંગુચા 1 તોલો. ચીનુભાઈ, ગામ ખરણા, જ્યાં હોય ત્યાંથી અહીંયા ચોરી આગળ ઉપસ્થિત થાય. સુભદ્રાબેન વિષ્ણુભાઈ,
રામ ડીંગુચા બેન લખવાનું જો નહીં સુગંધરા બિસ્કુ એવું લખીને આગળ હેડો પૈસા પછી આપજો અત્યારે નામ લખાવો ખાલી લખી રહ્યા એટલે મને કહેજે હા હું લાઈનમાં આવું છું સળંગ હું અહીંયા પહેલી લાઈનમાંથી બીજી લાઈનમાં ત્રીજી લાઈનમાં એવી રીતે આવું છું એટલે બધાને સુલભતા રહે બરાબર હું અહીંયા પહેલી લાઈનમાં પહેલો છું વૈશાલી અત્યારે વચ્ચે ના લખશો પહેલી લાઈનમાંથી જ ચાલવાનું છે આપણે અહીંયા આવતા રહો ના નામ આપણે જાહેર કરવાના ઓકે ચલો હલો હલો મહારાજ તમારી બીજી ચાલુ રાખો હું નોટ લઈ જઉં લખવા બોલો શ્રી ઉમિયા માત કી જય હવે ટૂંક જ સમયમાં ભગવાન ભૂત ભાવન ભોલેનાથ અને માં જગતજનની પાર્વતી ઉમાના અહીંયા ફેરા થશે તો 4 ફેરા એમાંય સનાતન ધર્મમાં મુખ્ય 4 દાનોની મહત્તા આપવામાં આવી પહેલું ગાયનું દાન બહુ નહીં સમજાવતો કારણ કે એક નહીં 300 મિનિટ એક જોડે જાય છે પહેલું ગાયનું દાન તો જ્યારે દીકરી અગ્નિના ફેરા ફરતી હોય ત્યારે કોઈ એના માથે $1 પણ મૂકી દે તો શાસ્ત્રો કહે છે યસ્યામ એકૈક પદેન રાજસૂય અશ્વમેધ યજ્ઞ ફલમ વાપનોતી જે દીકરી અગ્નિના ફેરા ફરે જ્યારે એ એક ડગલા ભરે ત્યારે આપેલું 1% દાન એ દાતારને 1000 અશ્વમેધ રાજસૂય યજ્ઞની ફલ પ્રાપ્ત કરાવે છે તો પહેલો ફેરો ગાય દાન નિમિત્તે જે કોઈને ગાય દાન નિમિત્તે 101 લખાવા હોય એ શ્રી મુકેશભાઈ વૈશાલી બેનનો સંપર્ક સાધે પહેલો ફેરો એ ગાય નિમિત્તે ગૌદાનનો થવા જઈ રહ્યો છે બોલો ઉમિયા માત
રીતે થોડીક ઉતાવળ કરીશું. તમે ચાલુ રાખજો. કનુભાઈ ભગવાનદાસ જે પાર્વતી માતાના કન્યાદાનના યજમાન છે, એમની રિક્વેસ્ટ છે કે ખરણા ગામના જે ભાઈ બહેન અહીં હાજર હોય એ બધા અહીંયા પધારજો. કનુભાઈ ભગવાનદાસ જે કન્યાદાનના યજમાન છે, એમની રિક્વેસ્ટ છે ખરણા ગામના જે ભાઈ બહેન અહીંયા હોય અહીંયા પાછળ પધારજો ચોરીના જોડે. કન્યાના ભાઈ શ્રીમાન ચીનુભાઈ સત્વરે ચોરીમાં હાજર થઈ જાઓ. કન્યાના પેલા મોટા ભાઈ શ્રીમાન ચીનુભાઈ એમના અર્ધાંગીની લીલાબેનને લઈ ચોરીમાં હાજર થઈ જાઓ. ફોટો લઈ લો, લાવ મને આપી દો. બોલો ભોલેનાથ, તમે બોલો ઓમ ભગાય સ્વાહા. એકબીજાનો હાથ પકડી લો. तदेव ताराबलं चंद्र बलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे श्रीयुगं स्मरामि. આવી જજો. ભગવતી માં ગૌરીનું દાન. એક મિનિટ સાજિંદાઓ મારા ભાઈઓ, મોન્ટુભાઈ, પેલું દાન એ ગાયનું દાન. જે કોઈને ગાયનું દાન કરવાનું હોય એ હાથ ઊંચો કરે. ગાયના દાનથી મોટું જગતમાં કોઈ દાન નથી. આ બાજુ જોજો, જે લોકો હાથ ઊંચો કરે એનું નામ લખી લેજો. જે કોઈને
પહેલા ફેરે ગાયનું દાન. આ બાજુ જે ભાઈ છે મુકેશભાઈ, આ બધાનું નામ લખી લેજો. જે કોઈને ગાયના દાન નિમિત્તે યથાશક્તિ $101 માં કશું આવતું નથી. શું રાખો ભાઈ, શું રાખો? જો બધા મારી વાત જરા સાંભળશો. ઉમાપતિ મહાદેવ કી જય. આપણે અહીંયા 4 ફેરા ફેરવીએ છીએ. જે શિવ અને પાર્વતી બન્યા છે ઓલરેડી એના ફેરા થઈ ચૂક્યા છે, પણ આપણા હૃદયનો ભાવ છે કે આજે એ શિવ અને પાર્વતી બન્યા છે. આપણે ગાયનું દાન નથી લેવું, ભૂમિનું દાન નથી લેવું, આપણે તો સોનાનું જ દાન લેવું છે. અને જે કમિટીએ નક્કી કર્યું છે કે 1 તોલું સોનું એના $100. હવે મારે જે કામ લેવાનું હતું એ થોડું અગાઉ ફટાકડું ફૂટી ગયું છે. હસ્તમેળાપમાં તમે એમ કીધું કે ભાઈ દાન આપો. હસ્તમેળાપ નહીં, 4 ફેરાની અંદર દાન આપો. અને એ દાન છે એ મા ઉમિયાના જે વિકાસ કાર્યો જે થઈ રહ્યા છે, આવતા વર્ષે જે પ્રતિષ્ઠા થવાની છે, યજ્ઞશાળા થવાની છે, એના અંદર આ તમારું જે દાન છે એ દાન જવાનું છે. માટે પહેલું જે મંગળ જે વર્તાય છે, આપણે સુરમાં સુર આપો. હું ગાતી નથી ક્યારેય, પણ આજે ઉમિયાના નામથી ગાઈ રહી છું. પહેલે પહેલું મંગળિયું વર્તાય રે. આ બીજું છે, બીજું છે. ધીરે 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 બીજે બીજું મંગળિયું વર્તાય રે. બીજે બીજું સેના તેરા દેવાય રે. બીજે મંગળ સેના તેરા દેવાય રે. બીજે મંગળ ભૂમિના, બીજે મંગળ ચાંદીના દાન દેવાય રે. બીજે મંગળ ચાંદીના દાન દેવાય રે. દાન દેશે હિમાલય મહારાજ રે. દાન દેશે હિમાલય મહારાજ રે. દાન દેશે ભોળા શંકર મહાદેવજી રે. દાન દેશે ભોળા શંકર મહાદેવજી રે. બીજું મંગળ એમાં ચાંદીના દાન દેવાય છે, પણ ચાંદીના નહીં, આપણે સોનાના જ દાન લેવાના છે. આ બીજા મંગળની અંદર જેની પણ ઈચ્છા હોય, મુકેશભાઈ જરા ફરતા રહેજો. જેમની ઈચ્છા હોય તમે પણ હાર્દિકભાઈ જરા શ્રીમાન દશરથભાઈ, લીલાબેન દશરથભાઈ ગામ કરના કન્યાના ભાઈ તરફથી 1 તોલાનું દાન. બોલો શ્રી ઉમિયા. હવે ત્રીજો ફેરો અને ત્રીજા ફેરાએ ગાય ભૂમિ અને ખરેખર હવે સોનાનું દાન આવ્યું. તો ત્રીજા ફેરાએ કન્યાના ભાઈ નિમિત્તે મુકેશભાઈ વતી ભાવનાબેન અને મૌલીબેન એ જવતલ હોંબા આયા. બોલો ઓમ સોમાય સ્વાહા. અથ ગીતા દીદી ઉવાચ. શિવજીને થોડા ધીરે ચલાવો, બહુ ફાસ્ટ ગાડી ચાલે છે. ધીરે 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 ધીરે. હે ત્રીજે ત્રીજું મંગળિયું વર્તાય રે. ત્રીજું ત્રીજું મંગળિયું વર્તાય રે. જે મંગળ ભૂમિના દાન દેવાય રે. ત્રીજે મંગળ ચાંદીના દાન દેવાય રે. આપણે ભૂમિ નહીં, આપણે તો સોનું જ જોઈએ છે. એટલે આ ત્રીજા મંગળની અંદર પણ $100 1 તોલું છે. મેં કહ્યું ને આટલું બધું સોનું સસ્તું
તરફથી માં ઉમિયાને 1 તોલા સોનાનું દાન. બોલો ઉમિયા. ચોથો ફેરો, ચોથા ફેરાએ કન્યાનું દાન. ઓમ માં. ઉભા રહો, ઉભા રહો. ચોથો ફેરો આપણે તો જ ફેરવીશું કે એમાં એક 101 તોલું ન ચાલે. હા, નહીં તો ભલે શંકર ભગવાન ઉભા રહેતા આપણે. હા, શિવજીને અને પાર્વતીને ઉભા જ રાખીશું આપણે. 1 તોલા એટલે કે આ તો ઉમિયામાં છે. કમસે કમ 5 તોલા 10 તોલા એ તો હોવું જ જોઈએ. એટલે આપણે થોડું બોલો પછી આપણે ફેરો ફેરવીએ. મુકેશભાઈ તમારા ગ્રુપમાં જોતા રહેજો પાછા. આ ચોથા ફેરાનું દાન. ચોથા ફેરાએ કન્યાનું દાન. બેનો પણ બોલી શકે, ભાઈઓ પણ બોલી શકે. ચોથા ફેરાની અંદર જેની ઈચ્છા હોય માં ઉમાનું દાન અપાઈ રહ્યું છે. શિવજીને ઉમાનું દાન અપાઈ રહ્યું છે. જેમની પણ ઈચ્છા હોય એ જલ્દીથી બોલશે પોતાનું નામ. ચોથે ચોથું મંગળિયું વરતાય રે. ચોથે ચોથું ચોથે કન્યાના દાન દેવાય રે. ચોથે કન્યાના દાન દેવાય રે. દાન દેશે હિમાલય મહારાજ રે. દાન દેશે હિમાલય રાજ રે. દાન દેશે ભોળા શંકર મહાદેવજી રે. દાન દેશે ભોળા શંકર મહાદેવજી રે. આમ કરી ચારે મંગલ પૂરા થાય. ચારે મંગલ પૂરા. ભાઈ કન્યાના ભાઈઓ મહાદેવજીનો પગ પકડવા માટે ક્ષેત્રપાલ ભગવાન જોડે ઉપસ્થિત થઈ જાઓ. બોલો શ્રી ઉમિયા શંકર ભગવાન કી જય. તમે ધર્મિષ્ઠાબેન તમારી 2-3 સખીઓને લઈ હવે કંસાર પીરસવા માટે આગળ આવી જજો.